વડોદરા શહેર કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાનમાં સુવિધાના અભાવના કારણે મૃતદેહ 1 કલાક સુધી રજડ્યો હતો। જો કે પરિવારજનો અને મિત્રો 1 કલાક સુધી અટવાયા હતા। વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાનમાં અંતિમ ક્રિયાના સામાનના અભાવના કારણે ડેડ બોડી 1 કલાક સુધી રજડી હતી। સાથે પરિવારજનો અને આવેલા મિત્રો 1 કલાક સુધી અટવાયા હતા। વડોદરા શહેરમાં શનિવારથી અવિરતપણે પડી રહેલા વરસાદના કારણે લાકડા ભીના થઈ જતા ત્યાં આવેલા મૃતદેહની અંતિમ ક્રિયા માટે 1 કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। તંત્રના અધિકારીઓ મોટી વાતો કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડ બોડીને જો કલાકો સુધી ઊભું રહેવું પડે તો શરમજનક વાત છે। પરિવારજનો અને મિત્રોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્ટેન્ડિંગ માં 1200 નામની તમને જેટલા પુરાયો જેટલો જોઈએ અમે ના નથી પાડે અમારે નથી પતા લોકો જે આવે છે રજૂઆત લઈને એ રજૂઆતો સોલ્વ કરો જે પણ હજુ તો અમને કોઈ અમે જેટલા મારે એક મિનિટ ભાઈ તને મેં કલાકથી કીધું ને કે તું લાકડા મૂક। હા અમે એ જ કરી ત્યારે મૂકીશ આ પણ જાય તેલ ગરમ થઈ ગયું જાય છે સાહેબ તમે એક ને એક વસ્તુ રિપીટ કરો છો અમને વાત કરી વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો દ્વારા વડોદરા શહેરના સ્મશાનો જે સંસ્થાઓને આપી દીધા છે, જે બિન અનુભવી સંસ્થા છે અને એવા જ બિન અનુભવી આપણા અધિકારીઓ પણ છે અને એવા બિન અનુભવી આપણા સત્તાધીશો પણ છે, જેમને કોઈ અનુભવ નહીં, એમને કોઈ ઓળખતું નથી, એવા લોકોએ સંસ્થાઓને સ્મશાનની કામગીરી સોંપી દીધી છે। એક મૃતદેહના 7,000 થી 7,500 કોર્પોરેશન ચૂકવશે એ રીતના આપ્યું છે। ગઈકાલે જે ખાસવાડી સ્મશાનમાં બનાવ બન્યો છે કે મૃતદેહ આવે છે 1 કલાક સુધી એમને લાકડા મળતા નથી, લાકડા મળે છે તો ભીના લાકડા મળે છે, જે માથાના ભાગે મૂકવાના જાડા લાકડા એ પણ ભીના મળે છે। એટલે જે સુવિધાનો અભાવ પહેલાં સુવિધાનો અભાવ છે, જે પહેલાં સુવિધાઓ મળતી હતી એવી સુવિધા કંઈ મળતી નથી। જે લોકો સંસ્થાએ કામગીરી કરવી જોઈએ એ કામગીરી હાલમાં કરી રહ્યા નથી અને બીજી બાજુ જે અધિકારીની જવાબદારી છે, અધિકારી ત્યાં દેખાતા નથી। જાણવા મળેલ માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીની અંદર જે ત્યાં સ્મશાનો આપી દીધા છે એને લઈને કચવાટ ઊભો થયો છે। એ પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે નગરસેવક હોય, એ કચવાટ ઊભો થયો છે, પરંતુ આનું નિરાકરણ લાવી શકતા નથી। ક્યાંક ને ક્યાંક ટકાવારી મળી ગઈ છે, એના કારણે નિરાકરણ આવતું નથી એવું મને લાગી રહ્યું છે। પરંતુ આ ખાસવાડી સ્મશાન કે અન્ય સ્મશાનમાં જે પણ મૃતદેહ આવતો હોય, આ સંસ્થાઓને અમારી વિનંતી છે કે નીતિ નિયમ મુજબ કામગીરી કરે, વહેલામાં વહેલી તકે એમને અગ્નિદાહ મળે એવા પ્રયાસ કરવા જોઈએ। સાથે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને અધિકારીને વિનંતી છે કે આ સ્મશાનોમાં જો તમે કટકી ખાધી હશે તો કુદરત નહીં છોડે, પરંતુ જે રીતના હમણાં જાહેરાત કરવામાં આવી કે જૂની સંસ્થા કામ કરશે તો આ જૂની સંસ્થાઓને પણ તમે જે રીતે લેટર આપેલા છે એવા નવા લેટર આપે અને તો જૂની સંસ્થા કામ કરશે। તમે સંસ્થાઓ પાસે જૂની સંસ્થા પાસે ધક્કા ખાઈ રહ્યા છો પણ જૂની સંસ્થા માનતી નથી, કેમ? તમે એક પત્ર પાઠવશો તો જ જૂની સંસ્થા કામ કરવા કાર્ય થશે તેવું મને લાગી રહ્યું છે।